સેમ ફિલ્ડમાં જ્યારે પતિ પત્ની બંને સેમ કામ કરી રહ્યા હોય ને ત્યારે એ બિઝનેસ ખૂબ સ્ટ્રગલવાળો હોય. સફળ થવાના પગથિયા ચડે પાછો ઉતરી જાય, સફળ થવાના પગથિયા ચડે ને પાછો ઉતરી જાય. આવું કેમ થાય? તો મારા એનાલિસિસ પ્રમાણે મેં જોયું છે કે જે જગ્યાએ પતિ પત્ની સેમ કામ કરે છે ને, પતિ કંઈક રિસ્ક લેવા માગે, એ બિઝનેસમેન કંઈક રિસ્ક લેવા માગે, પણ ત્યારે પત્ની ના પાડે, આ તું રહેવા દે, તારા માટે કામનો નથી. જ્યારે એ રિસ્ક લેનાર એ બિઝનેસમેનને ખબર છે એની પરિસ્થિતિ શું છે, એનું રિટર્ન કેટલું આવવાનું છે, કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું છે, એની સાથે મિટિંગ કઈ રીતે સેટ થઈ છે, એનું એનાલિસિસ, એનું ઓબ્ઝર્વેશન, એનો રિપોર્ટ, બધી જ વસ્તુ એને પ્રી પ્લાનિંગ પહેલેથી ખબર છે. પણ એ વસ્તુ પત્નીને નથી ખબર. પત્નીને ખાલી શું દેખાય છે? ખાલી અમાઉન્ટ, કાઉન્ટ. એ જગ્યા પર પત્ની પણ રાઈટ છે, એ સેફટીના ધ્યાનમાં રાખીને એવું કહે છે કે તારા માટે કામનું છે, આ તું બંધ કરી દે. અને છેલ્લે પતિએ બંધ કરે. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થાય અને પછી પાછા એ લોકો જાગે કે ફરીથી પહેલાં કીધું તો એમ ચાલુ કરવું પડશે આપણે, અને ફરીથી એ કામ ચાલુ કરે અને ફરીથી પાછું થોડો સમય થાય એટલે પત્ની ના પડે કે આ ના કરાય. અલ્ટિમેટ આવા પોઝિશનની અંદર પત્નીના ડિસિઝનના લીધે એ પતિનો બિઝનેસ ઝીરો થતાં વાર નથી લાગતી. બંને પોતપોતાની રીતે રાઈટ છે, પણ પ્રોબ્લેમ ત્યાં છે એક રિસ્ક લેવા માગે છે અને એક રિસ્ક લેવા નથી માગતા. પણ હંમેશા પુરુષ એક રિસ્ક ટેકર રહ્યો છે અને સ્ત્રી હંમેશા એક સેફ્ટી ઝોનમાં રહેતી હોય છે. એટલા માટે ચોઈસ તમારી છે. જો તમે બિઝનેસમાં આગળ વધવા માગતા હો તો ઓપ્શન તમારી પાસે સામે છે, શું કરવું કે શું ન કરવું.